નમસ્કાર મિત્રો. તો આજે આપણે મિત્રો આરએમસી એમપીએસડબલ્યુમાં ઉપયોગી બને તેવું મિત્રો જૂનું પેપર સોલ્યુશન લઈને આવી ગયા છીએ. મિત્રો આ પેપર રહ્યું એ આરએમસી એમપીએસડબલ્યુનું જ પેપર છે, પરંતુ જૂનું પ્રશ્નપત્ર છે. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો, કારણ કે તમને ખૂબ જ ઉપયોગી બનશે. એકવાર જે જૂના પેપર હોય તે તમે જોઈ લો તો તમને ખ્યાલ આવે કે કેવા પ્રશ્ન હોય છે. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈ લેવો. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો. અને મિત્રો આગળ આપણે જૂના પ્રશ્નપત્ર આપણી ચેનલ ઉપર મૂકેલા છે, તો તમે મિત્રો જોઈ શકો છો. તો ચાલો વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 51 મિત્રો, પાણીમાં રહેલું કયું રાસાયણિક દ્રવ્ય હાડકાં અને દાંતમાં રોગ કરે છે? તો જવાબ આવશે મિત્રો સી ઓપ્શન ફ્લોરિન. ખાસ મિત્રો થોડાક પ્રશ્નો તમને બતાતા નહીં હોય, એટલે કે અક્ષર થોડાક નહીં બતાતા હોય, તો મિત્રો ખાસ પ્રશ્નપત્ર તમને બહુ જ ઓછી જગ્યાએ આ જોવા મળશે, કારણ કે પ્રશ્નપત્ર ખૂબ મેળવવું મુશ્કેલ છે. તો મિત્રો ખાસ થોડાક અક્ષર તમને દેખાશે નહીં, પરંતુ હું પ્રયત્ન કરીશ કે તમને પ્રશ્ન સમજાઈ જાય. પ્રશ્ન નંબર 52, નીચેનું વિટામિન પાણીમાં દ્રાવ્ય છે? તો જવાબ આવશે મિત્રો પાણીમાં દ્રાવ્ય તો વિટામિન બી, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 53 જોઈએ કે નીચેનો ખાદ્ય પદાર્થ એસેન્શિયલ ફેટી એસિડ ગણાય છે? તો જવાબ આવશે મિત્રો ખાસ એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે, લિનોલિક એસિડ, એટલે કે એ ઓપ્શન રાઈટ. પ્રશ્ન નંબર 54, ઉચ્ચ ગુણવત્તાયુક્ત જેમાંથી બધા જ એસેન્શિયલ એમિનો એસિડ મળે તેવું પ્રોટીન શામાંથી મળે છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 54માં તમારો બી ઓપ્શન ઈંડા. ખાસ મિત્રો આ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય. પ્રશ્ન નંબર 55, સગર્ભાવસ્થા દરમિયાન ઓછામાં ઓછી કેટલી મુલાકાતો જરૂરી છે? તો જવાબ આવશે મિત્રો 3 થી 4 વાર, એટલે કે સી ઓપ્શન. પ્રશ્ન નંબર 56, સામાન્ય પ્રસૂતિ પહેલા બાળ માતાના ગર્ભાશયમાં કેટલા દિવસ રહે છે? તો જવાબ આવશે મિત્રો 280 દિવસ રહે છે. પ્રશ્ન નંબર 57 જોઈએ, જન્મ સમયે બાળકના આરોગ્યનું માપન કાઢવા માટે કયું કોષ્ટક વપરાય છે? તો જવાબ આવશે મિત્રો અગર સ્કોર વપરાય છે. ખાસ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો, અપગર સ્કોર વપરાય છે. મિત્રો ખાસ અપગર સ્કોર વપરાય છે. પ્રશ્ન નંબર 58 જોઈએ, કૃમિનો નાશ કરવા સામાન્ય રીતે કઈ દવા વપરાય છે? તો જવાબ આવશે મિત્રો આલ્બેન્ડાઝોલ વપરાય છે. પ્રશ્ન નંબર 59, સામાન્ય વ્યક્તિનું હૃદય 1 મિનિટમાં કેટલી વાર ધબકારા કરે છે? તો જવાબ આવશે મિત્રો 72 વાર ધબકે છે એક હૃદય મનુષ્યનું. પ્રશ્ન નંબર 60, નીચે પૈકી અંતઃસ્ત્રાવી ગ્રંથિ કઈ? મિત્રો ખાસ અંતઃસ્ત્રાવી ગ્રંથિ પૂછવામાં આવી છે. તો જવાબ આવશે મિત્રો પેન્ક્રિયાસ, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 61, ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે મિત્રો ભારતમાં અંધાપાનું મુખ્ય કારણ મોતિયો માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 62 જોઈએ, કયા પ્રકારના અસ્થિભંગમાં હાડકું ચામડીની બહાર આવી જાય છે? તો જવાબ આવશે મિત્રો કમ્પાઉન્ડ ફ્રેક્ચર, વિવૃત અસ્થિભંગ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 63, ખસ રોગની સારવાર માટે કઈ દવા વપરાય છે? તો જવાબ આવશે મિત્રો બેન્ઝાઇલ બેન્ઝોએટ વપરાય છે મિત્રો ખસ માટે. પ્રશ્ન નંબર 64 જોઈએ કે ઝાડાની બીમારીમાં મરણ થવાનું મુખ્ય કારણ શું છે? તો જવાબ આવશે મિત્રો શરીરમાંથી પાણી ઓછું થવું, એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 65, બાયોગેસ પ્લાન્ટમાંથી મળતા વાયુનું નામ શું છે? તો જવાબ આવશે મિત્રો
ડી ઓપ્શન મિથેન. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. થોડાક તમને પ્રશ્ન દેખાવામાં થોડીક તકલીફ પડતી હશે, પરંતુ મિત્રો હું તમને ખૂબ જ સારી રીતે મને જ્યાં સુધી અક્ષર દેખાય છે ત્યાં સુધી હું તમને રાઈટ પ્રશ્ન વાંચીને સંભળાવી દઈશ. તો મિત્રો ખાસ વિડીયો પૂરેપૂરો જોઈજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. આવા પ્રશ્નો આ વખતે પણ મિત્રો પૂછાઈ શકે છે. તો પ્રશ્ન નંબર 66 જોઈએ મિત્રો. શાના પ્રદૂષણથી દરિયાના પાણીની સપાટી વધે છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન હવાના પ્રદૂષણથી. પ્રશ્ન નંબર 67 હૃદયરોગ, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર જેવી બીમારીઓ કયા પ્રકારના રોગ કહે છે? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન અસંક્રામક બીમારીઓ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 68 અંતર માપવાનો લાંબામાં લાંબો એકમ કયો છે? તો જવાબ આવશે મિત્રો પ્રકાશ વર્ષ. પ્રશ્ન નંબર 69 રસીકરણથી રક્ષિત બાળકોનો અંદાજ મેળવવા કયા પ્રકારનો સર્વે કરે છે? તો જવાબ આવશે મિત્રો 30 ક્લસ્ટર સર્વે, એટલે કે ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 70 જોઈએ. જળ શુદ્ધિકરણ પ્લાન્ટમાં ફટકડીનો ઉપયોગ શા માટે થાય છે? તો જવાબ આવશે મિત્રો ઠારણ માટે થાય છે. પ્રશ્ન નંબર 71 અલબત્તા, એટલે કે ઉલખલના સાંધાનું ઉદાહરણ દર્શાવો. તો જવાબ આવશે મિત્રો ખંભાનો સાંધો ખાસ. પ્રશ્ન નંબર 72 જોઈએ. કોષના બહારી પડને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો કોષ દિવાલ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 73 સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને શું કહે છે? તો જવાબ આવશે મિત્રો સમગ્ર વિશ્વમાં ફેલાઈ જતા રોગચાળાને પેન્ડેમિક કહેવામાં આવે છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 74 જોઈએ. હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહીની નલિકાને શું કહેવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ધમની કહેવામાં આવે છે ખાસ. હૃદયમાંથી લોહી બહાર લઈ જતી લોહી નલિકાને શું કહેવામાં આવશે? તો ધમની કહેવામાં આવે છે. વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. હૃદયમાંથી પૂછવામાં આવે એટલે કે ધમની. પ્રશ્ન નંબર 75 નીચેના જીવાણુ ફૂડ પોઈઝનિંગ કરે છે? તો જવાબ આવશે મિત્રો ક્લોસ્ટ્રિડિયમ બોટ્યુલિઝમ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 77 જોઈએ. હવામાં ઉડતા મચ્છરનો નાશ કરવા કયા પ્રવાહીથી ફોગિંગ કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન પાયરેથ્રમ. હવામાં મિત્રો ખાસ પાયરેથ્રમ વપરાય છે. પ્રશ્ન નંબર 77 જોઈએ. નીચે દર્શાવેલ રસી જીવંત રસી છે? ખાસ મિત્રો જીવંત રસી પૂછવામાં આવ્યું છે. તો જવાબ આવશે મિત્રો ઓરીની રસી જે જીવંત રસી માનવામાં આવે છે. પ્રશ્ન નંબર 78 ઓરી રોગના નિદાન માટે શરૂઆતમાં જોવા મળતું ચિહ્ન? તો જવાબ આવશે મિત્રો કોપ્લિક્સ સ્પોટ, એટલે કે સી ઓપ્શન. પ્રશ્ન નંબર 79 કયા રોગના કોમ્પ્લિકેશન તરીકે શુક્રપિંડમાં સોજો આવે છે? તો જવાબ આવશે મિત્રો મમ્સ, એટલે કે ગાળપચોળિયું ખાસ મિત્રો ગાળપચોળિયું. પ્રશ્ન નંબર 80 કયા લેબોરેટરી ટેસ્ટથી એચઆઈવીનું નિદાન કરવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો અલાઇઝા. પ્રશ્ન નંબર 81 જોઈએ. પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો. પ્રોટીનની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ક્વાશિયોકોર રોગ થાય છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 82 ફૂડ ફ્લુઇડ ફ્લાઇમ ફિંગર લાગતા ચેપ અટકાવવા માટેની પદ્ધતિ શું કહે છે? તો જવાબ આવશે મિત્રો સેનિટેશન બેરિયર ખાસ મિત્રો સેનિટેશન બેરિયર કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 83 પુખ્ત વયની વ્યક્તિઓને વિટામિન ડીની ઉણપથી કયો રોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો ઓસ્ટિયોમેલેસિયા રોગ થાય છે. પ્રશ્ન નંબર 84 રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવાનું નામ શું છે? તો મિત્રો ખાસ રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવાનું નામ તમને પૂછવામાં આવ્યું છે. તો ખાસ પ્રશ્ન નંબર 83માં તમારો જવાબ થશે
મિત્રો પ્રશ્ન નંબર 83 તમારો જવાબ થશે સી ઓપ્શન અને પ્રશ્ન નંબર 84 રક્તપિત્તની સારવાર માટે વપરાતી દવા એટલે કે મિત્રો ક્લોફાઝીમિન એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 85 જોઈએ સગર્ભા અવસ્થાના 3 માસના કેટલા તબક્કા હોય છે? તો જવાબ આવશે મિત્રો 3 તબક્કા હોય છે। પ્રશ્ન નંબર 86 નવા ઉભરતા રોગમાં નીચેના રોગોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે મિત્રો સાર્સ રોગનો સમાવેશ થાય છે। પ્રશ્ન નંબર 87 જન્મ અને મરણનો બનાવ સામાન્ય રીતે કેટલા દિવસમાં નોંધાવવો જોઈએ? તો જવાબ આવશે મિત્રો 21 દિવસમાં નોંધાવવો જોઈએ। પ્રશ્ન નંબર 88 પરિભ્રમણોને ગોળાકાર આકૃતિમાં ટકાવારીથી દર્શાવવા કયા ચાર્ટનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે મિત્રો પ્રશ્ન નંબર 88 પાયા ડાયાગ્રામનો ઉપયોગ થાય છે। પ્રશ્ન નંબર 89 જન્મ સમયે કેટલું વજન હોય તો ઓછા વજનવાળા બાળકની કેટેગરીમાં આવે છે? તો જવાબ આવશે મિત્રો 2.5થી ઓછું એટલે કે 2.5 કિલોથી ઓછું હોય તો જવાબ આવશે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 90 ક્ષય રોગમાં દવાનો રૂબરૂ ગળવાની પદ્ધતિને કયા નામથી ઓળખવામાં આવે છે? પ્રશ્ન નંબર 90 બી ઓપ્શન જવાબ આવશે ડોટ પદ્ધતિ કહેવામાં આવે છે। પ્રશ્ન નંબર 91 જોઈએ ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરે આવેલી સંસ્થા કઈ છે? જવાબ આવશે મિત્રો FRU ખાસ મિત્રો ત્રિસ્તરીય સ્વાસ્થ્ય પ્રણાલીમાં દ્વિતીય સ્તરીય FRU હોય છે। વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો। પ્રશ્ન નંબર 92 જોઈએ હવામાં વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ તો જવાબ આવશે 21%। પ્રશ્ન નંબર 93 જોઈએ કેટલા ડેસિમલ ઓછી તીવ્રતા અવાજ મનુષ્ય સામાન્ય રીતે સાંભળી શકતો નથી? તો જવાબ આવશે મિત્રો 20 ડેસિબલ મિત્રો ખાસ। પ્રશ્ન નંબર 94 હોસ્પિટલમાં માનવ અને પશુના નકામા અંગ સહિતનો પ્રયોગશાળા ચેપી કચરો કયા રંગની બકેટમાં મૂકવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો બી ઓપ્શન પીળી ખાસ અંગ પૂછવામાં આવ્યું છે એટલે પીળી આવશે તમારો જવાબ। પ્રશ્ન નંબર 95 કોલ્ડ ચેઇન અંતર્ગત રેફ્રિજરેટરના અંદરનું તાપમાન કયા થર્મોમીટરથી માપવામાં આવે છે? તો જવાબ આવશે મિત્રો ડાયલ થર્મોમીટર એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે પ્રશ્ન નંબર 95 પ્રશ્ન નંબર 96 જોઈએ લોહ તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ કયો છે? તો જવાબ આવશે મિત્રો લોહ તત્વના શોષણમાં અવરોધ કરનાર ખાદ્ય પદાર્થ ચા અને કોફી માનવામાં આવે છે મિત્રો। વેરી મોસ્ટ એમ્પી ક્વેશ્ચન મિત્રો। પ્રશ્ન નંબર 97 કયા રોગના નિદાન માટે લોહીનો નમૂનો રાત્રે લેવામાં આવશે? તો જવાબ આવશે મિત્રો ફાઇલેરિયા ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 98 જોઈએ 7મી એપ્રિલ એટલે કે વિશ્વ આરોગ્ય દિન એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર। પ્રશ્ન નંબર 99 જોઈએ ક્ષય રક્તપિત્ત અને HIV એડ્સની બીમારીમાં ઇન્ક્યુબેશન પીરિયડ કેટલી લંબાઈનો હોય છે મિત્રો? તો HIV એડ્સ અને ક્ષય એમાં તો મિત્રો લાંબો એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે। પ્રશ્ન નંબર 100 જોઈએ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન કઈ સાલમાં શરૂ કરવામાં આવ્યું મિત્રો? ખાસ રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન તો જવાબ આવશે મિત્રો તમારો એ ઓપ્શન 2005માં શરૂ કરવામાં આવ્યું હતું રાષ્ટ્રીય ગ્રામીણ સ્વાસ્થ્ય મિશન। તો મિત્રો આ હતા આરએમસી એમપીએસડબલ્યુનું પેપર જૂનું પેપર સોલ્યુશન હતું મિત્રો। તો ખાસ આપણે અગાઉ આરએમસી એમપીએસડબલ્યુનું જૂનું પેપર ઓલરેડી મૂકેલું જ છે। તો મિત્રો થોડાક પ્રશ્ન તમને દેખાવામાં
તકલીફ પડતી હશે, પરંતુ આપણે મિત્રો સરખી રીતે તમને વાંચીને સંભળાવી દીધું છે. તો મિત્રો ખાસ એકવાર આ બધા જ પ્રશ્નો જોઈ લેવા અને પ્રશ્નપત્ર તમને મળે તો પણ જોઈ લેવું. અને જો મિત્રો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, કારણ કે તમને આ ચેનલ ઉપર MPSW અને FSW ને લગતી માહિતી મળતી રહેશે. તો જય હિન્દ મિત્રો.